જામનગર શહેર કોંગ્રેસ સમિતિ અને સેવાદળ દ્વારા ભારતીય સૈનિકોના સમર્થનમાં જય હિન્દ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જય હિન્દ તિરંગા યાત્રા દેશભક્તિ અને એકતા પ્રત્યેની ભાવનાઓને ઉજાગર કરવા માટે યોજાઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વરિષ્ઠ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા, જેમણે હાથમાં તિરંગો લઈ દેશપ્રેમના નારા લગાવ્યા. યાત્રાની શરૂઆત શહેરના મુખ્ય ચોકથી થઈ હતી અને તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સમાપ્ત થઈ હતી. માર્ગમાં લોકો તિરંગા લહેરાવતા અને જય હિન્દ, ભારત માતા કી જય જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. આ યાત્રા દ્વારા શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સમાજના લોકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તેમણે દેશપ્રેમના ગીતો ગાયા અને દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ કર્યો. યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે જય હિન્દ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં દેશપ્રેમની ભાવના જગાવવાનો છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો દ્વારા સૈનિકોના બલિદાનને માન આપવામાં આવે છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને સમરસતા માટે પ્રેરણા મળે છે.